ખલ્લાડ મુઈની મુઈ ભરાય રે ને ખલ્લાડ મોબાઈલ માં ભાળે જાય તન હું થયું ગોંડી 24 મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ માં ભાળવાનું હોય કઈ થોડો ઘણો ટાઈમ લેવો પડે ને ઘરનું કામ કરવા માટે 24 ભાળે જાય ગોંડી એટલે ગોંડી પૂરી ગોંડી કઈ બટકાઈ જી મન હું ઇન્સ્ટાગ્રામ में वीडियो पाड़वानी હું YouTube पर वीडियो पाड़वानी હું માન કી દેવાની તું અપ્લાય કર હું ઇન્સ્ટાગ્રામ में रील बनावन थाली કૂદવાની તું કશું કર તન બંદૂક ફોડ દે ની તો અથવા હું ફોડ દે ચૂપ નવરી નાટક કરે કશું ની મેં તન પેલું હી થઈલું મારી મોન કી દેવાની નેમ છે હમણાં તારો કઈક રસ્તો કરું ગમે રીતે રસ્તો કરીને તને સીધી નહીં કરું ને તો મારું નામ દી મુસાળ નહીં અભિરે જે રસ્તો કરું હોય કર મન મે પડે ઓ તારી મોહન સાપત પૂરી ગોંડી થઈ ગઈ જે રસ્તો કરવો હોય કર મન મે પડેલી એટલે કઈક ને કઈક કરવું પડે કઈ નહીં લા બેઠો શું કરું યાર એક બૈરું હેરાન કરે છે ઘણા ટાઈમ થી એક ગોંડું થઈ ગયેલું હોય એમ ધટિંગ કરે છે હે બાબર પડવો તેરી ની કઈ જાવું જ પડે હું લઈને જવું પડે ખાલી એનું કપડું સાત તે હું નીકળ્યો એનું કપડું જ લઈને જ્યું અને જોવડાવીને ખતારી તું કેમ હારું હવે તું ખેલ કર બાબર બડવા કન જવા દે અને તારી જ બધી જ બાબરી તોડ નાખશે કોરિયાની મોહ તોડી નાખશે કઈ બાબર બડવો હોય આટલામાં જ બહે એવું લાગે છે મન બાબર બડવા ઓ બાબર બડવા દીકરા જોવડાવા આયો ના ખવડાવા આયો તારી હમન હમો જવા બોલે છે અરે બાબર બડવા તમે કઈ રહ્યા મારી સોમે આવો તો મન હું જ પડે જોવડાવાની વેલા કરી થાકી જો માર બૈરાથી તમે કોણ રહ્યા 1 મિનિટ માં હું હમણાં નીચે આયો નીચે હા બસ ઓંધી દીલી તું હાલ દીકરા આપણી જગ્યા ઉપર આવી જા હાલ બસ દીકરા હવે ઉભો થઈ જા બોલ દીકરા શું તકલીફ છે બાબર બડવા એવી તકલીફ છે કે માર ઘરના છે ને કશું કોમ જ નથી કરતી હલ્લાડ મોબાઈલ માં જ પડી રે અને અહીંથી અહીં ફરે જાય અને નાસે જાય ઈ તકલીફ છે તો એના માટે કઈ લાવ્યો બોડી હા બાબર બડવા બોડી લાયો તો લાવ આ શું છે આ છે ને માર ઘોડવાળીનો લેંગો દીકરા તે તો મોટી ભૂલ કરી નાખી ઘોર પાપ કર્યો એક બૈરાની લેંગી તે મારા હાથમાં આપે મહારાજના હાથમાં મહારાજ બીજો કોઈ રસ્તો હતો નહીં એની લેંગી જડી તો લેંગી લઈને આવતો રહ્યો અને એક બીજે મને કીધું ફોન કરીને કે મહારાજ કપડા ઉપર જોવે છે ડફો કપડા એટલે ઘણા હોય લેંગી કેમ લાયો કોઈ બી એનું કપડું લાવવાનું હતું મહારાજ ઘણી બધી તકલીફ પડતેલી ઉતાવળ મેં હું આનું લેંગુ લઈને આવતો રહ્યો હા હું તમારે ચરણોમાં આવ્યો છું
તો ગમે એ કઈક રસ્તો કરીને મને એની વિધિ તો કરી આલો મહારાજ. હવે એમના આમ ખાલી હાથ થોડા તમારા ભગત ને કાઢો, તમે કયો એ હું કરવા તૈયાર છે, પણ ખાલી હાથ ની કાઢતા મહારાજ. તમારે પોગે પડું, ખાલી હાથ ની કાઢતા, લેંગીન થી પોગે પડું. બસ હવે આવ્યો છે તો તને વિધિ કરી આલું છું. હા કરી આલો. લો તો લેગી. લો તો મહારાજ. ના ના ના, તારા જ હાથમાં રાખ. લેગી આખી ખુલ્લી કર. ચાર બાર ચાર 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 ચાર. જો દીકરા, બધી વિધિ મેં આ લેંગે કરી નાખી છે, બધું હારું થઈ જશે. તો હારું મહારાજ, હારું થવા હારું જ હારું કરવાનું છે એમ. હારું કરવા જઈએ બેઠા છે બચ્ચા, પણ તારી ઘરવાળી થનિક થનિક કૂદે હે ને. હા મહારાજ, થનિક 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 કૂદે અને મોબાઈલ ભાળે ને એટલે એમ કર. અને મહારાજ પાછું એમ થોડું, મેં એમ કીધું ઈન કે તું કોમ કર બધું તો હારું રે. તે અહીંયા બંદૂક કાઢી દીધી મહારાજ અને મારી ઘણી ટેકવી દીધેલી. તારી ઘણી? હા, અને પાછું મહારાજ અહીંયા શું કર્યું, એના લેલાડ મેં એમ ટેકવી દીધી. એટલે મહારાજ આ ઘણું ભૂંડું કહેવાય. ભૂંડું એટલે હો ભૂંડું. હા, એટલે મને એક જણે કીધું કે બાબર બળવો જોવે એટલે ખતરનાક કર્યા કે બાબર બળવો ઉઠતી ચકલીનથી પાડે કે પાડો તમુ. ઉઠતી ચકલીને પાડું તો નથી પાડતું હું. મહારાજ મન હું કા ગરીબ મોણાને પાડો, પણ મહારાજ આ છે ને હદરી જવા જોઈએ. એ તો હદરી જ જશે. ઓમ ફુરફુર ઓમ ફુરફુર. આ લેગી ગળામાં રાખ, નિતાર મંતર જતો રહેશે. બસ મહારાજ, બસ. હવે મંતર નહીં જાય ને? ના. તો વાંધો નહીં. હવે તું આવ્યો છે, જે કઈ જોવડાવવાનું હોય એ જોવડાવી દે ને હું આ જગ્યા બદલીને પાતાળ લોક જવાનો છું. પછી તને ક્યારેય જોવા નહીં મળું. હા મહારાજ, હવે મારે એ બધું જોવડા લેવું પડશે, કેમ કે તમારી જગ્યા ઉપર આવ્યો છું તો બધી જ વિધિ કરાવીને જવું પડે ને. મહારાજ તમે જોવડાવા કીધું તો હું જોડાવ દઉં. એક જણો મને રીહે ઘણો મરે. શું થાય છે મહારાજ? રીહે મરે એટલે મને નખોરું ભારી પડે. ડોબા, નખોરું રીહે મરે તે થોડું બળે. શરદી થવાની હે તને, સેડા લબડવાના હોય ને ત્યારે બળે. કે મહારાજ અમાર ઘેર નામ કે અરે તારો સેટો વાળું કઈનું રીહે મરે નખોરું ભારી પડે એમ કે ઈ સાચી વાત કીધું તી વાત? તદ્દન ખોટું, તદ્દન ખોટું. મૂર્ખ, આવી વાત ક્યાંથી લાવી? મહારાજ થોડી ધીરે ધીરે ઓંગળી પલાવો, ઓ ફૂટી જતેલી. મહારાજ તાલમાં હોય ઓંગળી શું? સંપલ્યા હતી મહારાજ ના પલે છે. એવું નહીં હાલ મહારાજ. હા, આ મહારાજ ને તે માર નથી ભાળ્યું હજુ. બરાબર મહારાજ. તો હવે મહારાજ આપણે વિદાય લેશું? ના. કેમ મહારાજ? હું જે ભજન ગાઉં એ તારે ભજન ગાઈને જવાનું છે. આ મહારાજ ભજન ગાધા વગર અહીંથી જવા દેતો નથી. તો મહારાજ ભજન ઉપાડો, બીજું શું થાય? ઓચકુ જમ જાનું, ઓચકો ચકાચુ કાજુ, ઓચકાજુ જાજુ જાજુ. હગા દીકરા. મહારાજ તમે કઈનું ભજન ગાતું? જુક આવડતું નહીં? કાચું માચું કાચું, કાચું માચું કાચું, કાચું માચું કાચું, એવું એવું ભજન હોય મહારાજ? નો. મહારાજ ના અવાજ ભજન હોય ડોબા. તો હું ભજન ગાવું પડે? હા, તો ગાવા દે. કાચું માચું કાચું, કાચું માચું કામાચિયું, કાચું માચું કાચું કમાચિયું, કાચું માચું કાચું. બસ. દીકરા, પહેલી અને છેલ્લી વાત સાંભળી લે. તું અહીંથી જઈને એટલે તારું ઘરનું તારી સામે આવે એટલે આ લેંગી એને ખબેજીને મૂકી દીધી એટલે એકદમ સારું થઈ જશે. અને હવે હું રજા લઉં છું અને તું રજા લે. જય સિયારામ મહારાજ. હાલ તો
તો દીકરા તું ઓખ્યો મેસ હું રજા લઉં છું. અરે મહારાજ કઈ ગયા? મહારાજ કઈ ગયા? રજા લઈ લીધી એમને? હે બાબર બળવાનની જય હો, તો હું નીકળું. હવે આ લેંગી જઈને મારી ઘોરવાળી નાખી દઉં ખંભે, એટલે મારો તો પપડાટ ગયો, એટલે હું તેવી પાછી થઈ જાય. અરે હું હદરી ગઈ, તું ઊંઘળે ને તે તને ઊંઘળાવે, નાઈટ નવડાવે અને તારું ગળું સુધી શબ્દ. હવે પાંડી નવડાવે તો ગળું શબ્દવાનું નહીં આવે, ગળું સોળવાનું આવે, મોળ કાઢવા. હા ખરા, સોળવાનું હો. હા એમ. તો હવે તું કમ્પ્લીટ થઈ ગઈ ને? હા હો. હવે તો બધું આ કામ કરવા માંડ, અને હવે આવા નાટક ન કરે, અને બાબર બળવાની ભારી મારશે તો ની હોત એમનો ઉશ્કેલ લઈ જઈ તને. સારું કામ કરવા માંડ હો.